નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું કૃષિ ચેનલ ગુજરાતીના ખાસ પ્રોગ્રામ ખેડૂતોની વાતમાં. આજે અમે તમારા માટે ખાસ લઈને આવ્યા છે સ્માર્ટ ફાર્મિંગ. સ્માર્ટ ફાર્મિંગ એટલે શું? સ્માર્ટ ફાર્મિંગ, જેમ કે તમે જાણો છો કે આજકાલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને નવી નવી ખેતી જે પદ્ધતિઓ છે તેને અપનાવી રહ્યા છે, જેમાંથી એઆઈ પણ છે અને બીજી પણ ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંથી જ એક છે સ્માર્ટ ફાર્મિંગ. પણ સ્માર્ટ ફાર્મિંગ શું છે એના વિષયમાં ખેડૂતોને વધુ માહિતી હોવી જોઈએ. જેના માટે આજે અમારા સાથે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે નવસારી કૃષિ યુનિવર્સિટીના બાયોટેકનિકલ વિભાગથી ડોક્ટર ઋષિ કે કાલરિયા. ડોક્ટર ઋષિ કે કાલરિયા, સ્વાગત છે આપનું કૃષિ અંગ ગુજરાતીના ખાસ પ્રોગ્રામમાં. તો ડોક્ટર ઋષિભાઈ, મારું પહેલું પ્રશ્ન એવું છે કે તમે ખેડૂતોને એવું જણાવો કે સ્માર્ટ ફાર્મિંગ એટલે કે શું? જો ખેડૂતો એને અપનાવે તો એમને કેવી રીતે ફાયદો થઈ શકાય છે? નમસ્કાર ખેડૂત ભાઈઓ. આજના સમયમાં સ્માર્ટ ફાર્મિંગ એક ખૂબ જ મહત્વનો અભિગમ છે. અને આપ સૌ જાણો છો કે બદલતા પર્યાવરણ અને તકનીકી યુગમાં આપણે નવી ટેકનોલોજી અપનાવવી ખૂબ જ જરૂરી છે. સરળ ભાષામાં કહીએ તો સ્માર્ટ ફાર્મિંગ એટલે સમયનું મેનેજમેન્ટ કરીને જેટલા પણ સંસાધનો છે તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે એને સ્માર્ટ ફાર્મિંગ કહેવામાં આવે. પણ સમયના અનુરૂપ આજના સમયમાં જો આપણે ટેકનોલોજીના સંદર્ભમાં વાત કરીએ તો ટેકનોલોજીની ઉપયોગથી ખેતીના વિભિન્ન સંસાધનોનું જો વ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવે એને આપણે ટૂંકમાં સ્માર્ટ ફાર્મિંગ કહેવામાં આવે છે. સ્માર્ટ ફાર્મિંગની જે પણ બધી પદ્ધતિઓ છે, એની ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરીને વધારે પડતા વપરાતા ખાતર દવાનો વપરાશ આપણે ઘટાડી શકીએ છીએ અને જમીનના ચોક્કસ ભાગમાં જરૂરિયાત પ્રમાણે ખાતર દવા અને એનું સુસંચાલન કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આમાં મુખ્યતઃ ઘણા બધા એના પ્રકાર આવે છે, જેમાં સૌથી પહેલો આવે છે સેન્સર. તો ટેકનોલોજીના માધ્યમથી જે પણ વિવિધ ઉપકરણો છે એમાં લગાવેલા સેન્સરમાં તમને માટી, પાણી, પ્રકાશ, ભેજ, તાપમાન આ બધી વસ્તુની ચોક્કસ માહિતી મળે છે, જેના હિસાબે તમે આગળની ખેતીમાં જરૂરિયાત પ્રમાણે બધા જે ખેતીના સંસાધનો છે તેનો ઉપયોગ કરી શકો છો. એના પછી આવે છે સોફ્ટવેર. તો સોફ્ટવેર તો આપ સૌ જાણો છો કે આજના સમયમાં સોફ્ટવેર છે જે ટેકનોલોજી બેઝ જેટલા પણ સંસાધનો છે તેને ચલાવવા માટે જે સોફ્ટવેર છે ખૂબ જ ઉપયોગી હોય છે. અને આ સોફ્ટવેરના મદદથી તમે રિમોટ લોકેશનમાં બેઠા બેઠા પણ એને સંચાલન કરી શકો છો. પછી બીજું આવે છે કનેક્ટિવિટી. આ સોફ્ટવેરને, આ સંસાધનને ચલાવવા માટે જે વચ્ચેની જે કડી છે તે છે કનેક્ટિવિટી, જેને આપણે કહીએ ઇન્ટરનેટ. એ તમને સેલ્યુલર નેટવર્કથી પણ મળી શકે છે અને વાઈફાઈ કે ઇન્ટરનેટ નેટવર્કથી પણ મળી શકે છે. તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે ડ્રોન છે કાં તો જીપીએસ બેઝ જે ઇમેજ છે તમારા ખેતરની, એ તમે રિમોટ લોકેશનથી એને ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરી શકો છો. અને આ માહિતીને તમે તમારા ખેતીમાં પાકનું કેવી રીતના રોગચાળોને કંટ્રોલમાં રાખવો તેના માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેના પછી આવે છે રોબોટિક્સ. તો રોબોટિક્સ આપ સૌ ચાલો છો કે રોબોટિક્સના માધ્યમથી ટ્રેક્ટર, ડ્રોન, વિવિધ પ્રકારની જે પ્રોસેસિંગ સાધનો બધા આવે છે તેનો ઉપયોગ કરીને એક વધારે એકડમાં જે જમીનમાં જે પાક છે તેનું વ્યવસ્થાપન કરવામાં ખૂબ જ મદદરૂપ કરે છે અને તેમાં શ્રમ જેવા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પછી આવે છે ડેટા એનાલિટિકલ. ડેટા એનાલિટિકલ એટલે એની અંદર મુખ્યતઃ જેટલા પણ ડેટા છે, ચાહે તમારા જીપીએસના ડેટા છે કે બીજા ટાઈમે અલગ અલગ ટાઈમ ઇન્ટરવલે સાધનો દ્વારા માહિતી મેળવેલા માહિતી છે, જેને આપણે કહીએ કે ભેજનું વાતાવરણ કેટલું છે, આ દિવસે તાપમાનનું વાતાવરણ કેટલું છે, તો આ બધા ડેટાને પ્રોસેસ કરીને જે સોફ્ટવેર કયો કે જે સંસાધન કયો, ઓટોમેટિક સંસાધન કયો, તે તમને એક દિશા આપે છે કે તમારું પાક આ મહિનાની અંદર આજુબાજુ પાકી જશે, કાં તો એમ કહીએ કે હાર્વેસ્ટિંગ માટે રેડી છે. તો આપને એક ચોક્કસ માહિતી મળે છે અને આ રિયલ ટાઈમ બેઝ માહિતી મળે છે. શું કામ રિયલ ટાઈમ બેઝ મળે છે? કેમ કે એ સમયે જે પણ આ ડેટા લેવામાં આવે છે એ ડેટા રિયલ ટાઈમ લેવામાં આવે છે. ભેજનું વાતાવરણ કેટલું છે રિયલમાં, સેન્સરના બેઝથી, જીપીએસના બેઝથી તમારું ટેમ્પરેચર કેટલું છે, પાણીનું અવેબિલિટી કેટલી છે એ એરિયાની અંદર, આ બધી માહિતી રિયલ ટાઈમ બેઝ ઉપર ડેટાને લઈને પ્રોસેસ કરીને એક તમને ચોક્કસ ઇન્ફોર્મેશન આપે છે કે તમારો પાક આટલા દિવસમાં પાકી જશે, જેથી ખેડૂતને આગળ થઈને જે પણ વ્યવસ્થાપન કરવી છે હાર્વેસ્ટિંગ પછીની તે સુચારુ રૂપે કરી શકે. તો આજના સમયમાં સ્માર્ટ ફાર્મિંગની જરૂરિયાત કેમ છે? આજના સમયમાં સ્માર્ટ ફાર્મિંગની જરૂરિયાતની જો આપણે વાત કરીએ તો બધા ખેડૂતોને ખબર છે કે સૌથી મુખ્ય જે પ્રશ્ન છે તે છે શ્રમિકોની અવેબિલિટી. આજે હાર્વેસ્ટિંગ ટાઈમે
સોઈંગ ટાઈમે ઘણા બધા ખેતીના જે પણ બધા અલગ અલગ વિભાજનો છે ત્યારે જ્યારે પણ શ્રમની જરૂર પડતી હોય છે, શ્રમિકોની જરૂર પડે છે, તો તમને સંખ્યામાં મળતા નથી. ઘણાને જમીન બહુ મોટી હોય તો એટલી સંખ્યામાં શ્રમિકો મળતા નથી. ઘણીવાર શ્રમિકોના ભાવ વધારે હોય છે. તો આ બધા પરિસ્થિતિઓને જો આપણે આવનાર સમયમાં જો આપણે એનું નિરાકરણ લાવવું હોય તો એક જ વસ્તુ છે કે સ્માર્ટ ફાર્મિંગમાં આપણે જે રોબોટિક્સ જેટલા પણ સંસાધનો છે તેનો ઉપયોગ કરીને તમે ચોક્કસપણે એનો સમયસર એનો ઉપયોગ કરી શકો, જેથી તમને હાર્વેસ્ટિંગ ટાઈમે પ્રોપર પ્રોડક્ટ તમે ઓબ્ટેન કરી શકો. તો આના માટે જે મુખ્યત્વે બે વસ્તુ આવે છે, એક આવે છે તમારે રોબોટિક્સ બધા સાધનોનો ઉપયોગ કરવો, બીજું આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આ બેના ઉપયોગથી તમે ખેતીના વિભિન્ન પરિબળોનું વ્યવસ્થિત રીતે સંચાલન કરવું. પછી એના સિવાય આવે છે કે ખેતીના કયા ભાગમાં ઉપદ્રવ વધારે આવે છે, ત્યાં જરૂરિયાત પ્રમાણે ખાતરનો, દવાનો આ બધો વપરાશ કરવો. તો તેનું બધી પરિબળો ખેતીના જેટલા પણ છે, ચાહે ડાયરેક્ટ છે કાં તો ઇનડાયરેક્ટ છે, બધાનું વ્યવસ્થિત રીતે જો સંચાલન કરવું હોય તો એઆઈ, જેને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ કાં તો કૃત્રિમ બુદ્ધિ કહીએ છીએ, અને જે રોબોટિક્સ ડ્રોન કયો કે રોબોટિક્સ સાધનો બધા કયો, એ બધાનો ઉપયોગ જો કરવામાં આવે તો સ્માર્ટ ફાર્મિંગ છે આવનાર સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ થઈ શકે છે. એટલે કે જો આપણે કહીએ કે ભવિષ્યમાં ટેકનોલોજી છે, સ્માર્ટ ફાર્મિંગને આપણે ગણાવીએ તો એક ટેકનોલોજી છે, તો ભવિષ્યમાં એના શું ફાયદા છે? અને આજના સમયમાં જેમ કે તમે ગણાવ્યું કે આજના સમયમાં પણ જરૂરિયાત બહુ મોટા પાયે છે, પણ ભવિષ્યમાં ખેડૂત કેવી રીતે જોઈ તેને? આજના ભવિષ્યના સમયમાં જો સ્માર્ટ ફાર્મિંગની વાત કરીએ તો સૌથી પહેલો જે પ્રશ્ન આવે છે તે આવે છે, મેં તમને કીધો શ્રમ, કે ખેતીના વિભિન્ન પરિબળોની અંદર શ્રમિકોનું મળવું ખૂબ જ તકલીફ થઈ ગયું છે. અને ઘણી જગ્યાએ જે રિમોટ લોકેશન હોય છે ત્યાં શ્રમિકો મળવા ખૂબ શું કહેવાય, બહુ મુશ્કેલી આવે છે. અને બીજી બાજુ જોઈએ તો શ્રમિકો બધા છે ઇન્ડસ્ટ્રીયલ બાજુ વધારે જાય છે. તો આવનાર સમયમાં રોબોટિક્સ ડ્રોનનો જો આપણે ઉપયોગ કરવામાં આવે તો રોબોટિક્સ ડ્રોન છે તે જીપીએસના મદદથી ખેતરના કયા ભાગમાં કયા ખાતરનું જરૂરિયાત છે, કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે, કયા પ્રકારનો ઉપદ્રવ આવેલો છે, ઉપદ્રવમાં કયા પ્રકારની દવા છિડકવી જરૂર છે, પ્લસ કે કયા એરિયામાં કેટલી દવા છિડકવી જરૂર છે, આ બધી માહિતી ખેડૂતને જે રોબોટિક્સ જે પ્રોસેસર છે એ પ્રોસેસર, જેને આપણે એજી બોટ્સ કહીએ છીએ, તે એજી બોટ્સ એને પ્રોસેસ કરીને ખેડૂતને જણાવે છે કે આ એરિયામાં તમારું જીપીએસના લોકેશન માધ્યમથી આ એરિયામાં જે ખેતરનું જે ઉત્તર બાજુનો જે એરિયો છે ત્યાં આટલી દવાની કે ખાતરની જરૂરિયાત છે અને ત્યાં ઉપદ્રવનું પ્રમાણ આટલું છે, જેથી ખેડૂતને બધી વસ્તુનું શું કહેવાય પ્લાનિંગ કરવું હોય તો એને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. બીજી બાજુ આપણે લઈએ કે ભવિષ્યમાં તમે યુરોપિયન કન્ટ્રીમાં જોશો તો ત્યાં અત્યારે કન્સેપ્ટ આવી ગયો છે કે ડ્રાઈવરલેસ ટ્રેક્ટર. તો ડ્રાઈવરલેસ ટ્રેક્ટર એટલે કે તમે ટ્રેક્ટરની અંદર રોબોટિક્સ જેવું એક મશીન આવે છે કે જેની અંદર તમે પ્રોગ્રામ કરી દો કે ભાઈ ખેડવાનું છે કાં તો રોપિંગ કરવાનું છે, જે પણ એની પાછળની જારી હોય તમે જારી ફિટ કરીને ટ્રેક્ટરને ઓટોમેટિક કરી દો તો તમારે માણસની પણ જરૂર નથી અને તમારે શ્રમિકો પણ ઉપર નિર્ભર રહેવું જરૂર નથી. જેથી એ રોબોટિક્સ જે ટ્રેક્ટર છે તમારું ડ્રાઈવરલેસ ટ્રેક્ટર જેને આપણે કહીએ તો તે એક ચોક્કસ ભાગના આપણે જે ખેતર છે તેમાં બધી ખેતીને લગતી વિભિન્ન તમારી જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ કરીને આપે છે અને તબક્કાવાર તમારે જેટલું જરૂરિયાત છે એ પ્રમાણે તમે કરાવી શકો છો. તમને આજે ઈચ્છા છે કે મારે 1 એકર કરવું છે તો એટલું કરાવી શકો, અને કાલે 2 એકર કરવું છે તો તમે મતલબ આનો આ છે કે ખેડૂત પોતાની પ્લાનિંગ પ્રમાણે રોબોટિક્સ જે ટ્રેક્ટર છે તેનો ઉપયોગ કરી શકે છે. બીજું છે ડ્રોન. ડ્રોન આપ સૌ જાણો છો કે અત્યારે માર્કેટમાં ઘણા બધા નેનો યુરિયા અને નેનો ડીએપી નું પ્રચલન થઈ રહ્યું છે કે જેના ઉપયોગ માટે તમે જો રોબોટિક્સ ડ્રોનનો ઉપયોગ કરો તો રોબોટિક્સ ડ્રોનના માધ્યમથી તમે ખેતરના વિભિન્ન ભાગોમાં જરૂરિયાત પ્રમાણે દવાનો અને ખાતરનો છંટકાવ કરી શકો છો. અને બીજી બાજુ આપણે જોઈએ તો આ રોબોટિક્સ ડ્રોનના માધ્યમથી જે ઊંચા પાકો છે જેમ કે શેરડીના પાકો, તો ત્યાં ખાતર અને દવાનું છાંટાવ કરવો ડ્રોનથી ખૂબ જ ઈઝી છે. જો આપણે શ્રમિકોના માધ્યમના કમ્પેર કરીએ તો શ્રમિકોના માધ્યમથી ઊંચા જે પાકો છે ત્યાં ઘણીવાર દવાનો અને ખાતરનો છંટકાવ પ્રોપરલી થતો નથી. એ જ જગ્યાએ જો આપણે ડ્રોનનું કહીએ તો ડ્રોન છે એક આપણે કહીએ કે બાયસ વગર ખેતરના બધા ભાગોમાં જરૂરિયાત પ્રમાણે તમે જે માહિતી આપી છે એ પ્રમાણે તે દવા અને ખાતરનો છંટકાવ કરે છે, જેથી બિન જરૂરિયાત વધારે પડતો વપરાતો તમારો ખાતર દવાનો વપરાશ પણ ઘટાડી શકે છે અને જરૂરિયાત પ્રમાણે ખાતર દવા પાક પ્રમાણે અને પાકની સમય પ્રમાણે ખેતરમાં અપાઈ શકે છે. જેથી આ બધાનો મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂતને સારું ઉત્પાદન, ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન દેવું.
બીજું મેં તમને વાત કીધું કે ઘણીવાર ઘણા એવા ખેતીના જગ્યા હોય છે કે જ્યાં થોડુંક ઢલાણ વાળું હોય છે, કાં તો આપણે કહીએ સ્લોપ હોય છે. તો સ્લોપ જેવી જગ્યાએ તમારે શ્રમિકો આગળ કામ કરવું થોડુંક કઠિન પડે છે. ઘણીવાર નાની જગ્યા હોય છે તો શ્રમિકો એટલી સંખ્યામાં મળતા નથી. તો આ બધાનું જો આપણે જોઈએ રોબોટિક્સ ડ્રોનના માધ્યમથી તમે ઊંચાઈ જેવી જગ્યામાં પણ ઇઝીલી તમે ડ્રોનના માધ્યમથી તમે દવાનો છંટકાવ કરી શકો છો, પાકનું સંરક્ષણ કરી શકો છો, તથા પાકમાં આવતા વિભિન્ન પ્રકારના જે પરિબળો છે તેનું પણ ચોક્કસ રીતે નિરીક્ષણ કરી શકો છો. પછી આવે છે ખેતીમાં આવતા વિભિન્ન પ્રશ્નો. તો આજના સમયમાં જેને આપણે સ્માર્ટ ફાર્મિંગ કહીએ છીએ, સ્માર્ટ ફાર્મિંગની અંદર એજી રોબોટ્સ કરીને મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશનો આવે છે જેમાં ખેડૂતો પોતાનું પ્રશ્ન પૂછી શકે છે અને પ્રશ્ન પ્રમાણે જે રોબોટ છે જેને આપણે એઆઈ કહીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કાં તો કૃત્રિમ બુદ્ધિ, તેના પ્રશ્નને સમજીને એના આગળ જે માહિતી અવેલેબલ છે એ માહિતીને પ્રોસેસ કરીને તમને ટૂંકમાં બતાવે છે કે તમે સપોઝ પૂછો કે આ એરિયામાં કયો પાક સારો છે, તો ડેટાને પ્રોસેસ કરીને તમને જે ચેટબોક્સ કે તમે જે કયો મોબાઈલ એપ્લિકેશન એ તમને માહિતી પ્રોવાઈડ કરે છે. કયા કયા રોગ જીવાતો પાકમાં આવે છે તેની પણ માહિતી આપે છે, કયા કયા રોગ જીવાત માટે કઈ કઈ દવાઓ છે એની પણ માહિતી આપે છે, દવા ખાતરનો વપરાશ પાકના ડોઝ પ્રમાણે કેટલો કરવો જોઈએ એની પણ માહિતી આપે છે. કહેવાનો મતલબ છે કે આ રોબોટિક્સ જે ચેટબોક્સ છે તે રિયલ ટાઈમમાં જે પણ માર્કેટમાં કાં તો ડેટાબેઝમાં જે સાયન્ટિફિક કમ્યુનિટી છે, સરકાર દ્વારા, સંસ્થાઓ દ્વારા જેટલી પણ માહિતીઓ આવેલી છે પાક દ્વારા જે પણ ચેન્જ થઈ છે તે માહિતીને રિયલમાં પ્રોસેસ કરીને તમારી સુધી પહોંચાડે છે. એટલે જે પણ આ બધા રોબોટિક્સ જે ચેટબોક્સ છે તમને જે પણ નવી પદ્ધતિ છે કાં તો પદ્ધતિને જે સુધારા થયા છે એ સુધારાના માધ્યમથી તમને ચોક્કસ માહિતી આપે છે. પછી બીજું આવે છે પ્રિસિઝન પશુધન ખેતી. સ્માર્ટ ફાર્મિંગની અંદર કૃષિ પાક તો ખૂબ જ જરૂરિયાતનો છે. એની સાથે સાથે આપણે જો વાત કરીએ તો પશુધનનું નિરીક્ષણ કરવું પણ ખૂબ જ જરૂરી છે. તો સ્માર્ટ ફાર્મિંગના મદદથી તમે ડ્રોનમાં લગાવેલા તમારા સેન્સર કયો કે કેમેરા કયો એના માધ્યમથી તમે દૂર બેઠા બેઠા તમારા જે પશુધન છે તેનું નિરીક્ષણ કરી શકો છો, એને રોગ જીવા આવે છે કે નહીં સમયસર તમે દૂર બેઠા બેઠા જોઈ શકો છો. એની સાથે સાથે તમે એમાં એને ખોરાકની કોઈ જરૂરિયાત છે કે એની કોઈ બીજી તકલીફ છે કે નહીં તમે દૂર બેઠા બેઠા તમારા ફાર્મ ઉપરથી જે પશુધનનું છે નિરીક્ષણ રાખી શકો છો. તો આની સાથે સાથે આપણે કહી શકીએ કે સ્માર્ટ ફાર્મિંગ છે કૃષિ સાથે પશુધનનું પણ નિરીક્ષણ કરવામાં ખૂબ જ જરૂરી છે. આપ સૌ જાણો છો કે કૃષિ અને પશુધન બે એકબીજા ઉપર ખૂબ જ નિર્ભિત પરિસ્થિતિ છે. એટલે આપણે પાકની સાથે સાથે પશુધનનું પણ નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જેમ કે તમે કીધું કે ભવિષ્ય માટે છે, પણ મને એમ કહું કે ઘણી બધી એવી વસ્તુઓ આવી છે ખેતી માટે, ઘણી બધી એવી ટેકનોલોજી આવી છે, પણ આગળ જઈને ખેડૂતોને તેના ઉપર જે છે વિશ્વાસ એમને આવ્યું નથી ખેડૂતોને. પણ આ સ્માર્ટ ફાર્મિંગ છે, ખેડૂતોને કેવી રીતે વિશ્વાસ આવે કે ભાઈ જે હું સ્માર્ટ ફાર્મિંગ કરીશું તો મને આટલા ઉત્પાદન મળશે, મારી કમાણી છે એ બમણી થશે, તો કેવી રીતે ખેડૂતને વિશ્વાસ આવે? ખેડૂત ભાઈઓને હું ચોક્કસ કહીશ કે આજના સમયમાં તમે જાણો છો કે સૌથી મુખ્ય જે પ્રશ્ન આવે છે તે છે ક્લાઇમેટ ચેન્જ, જેને આપણે કહીએ પર્યાવરણ જે બદલાય છે આપણું, બરાબર, ગ્લોબલ વોર્મિંગ કયો કે જે પણ કયો. તો એના માટે આપણે આવનાર સમયમાં જે સ્માર્ટ ફાર્મિંગ છે ખૂબ જ અપનાવવું જરૂરી છે. અને એનું હું તમને મતલબ એના પાછળ લાગેલી જે મહેનત કહું સરકાર દ્વારા તથા જે સાયન્ટિફિક કમ્યુનિટી છે જેને આપણે કહીએ વૈજ્ઞાનિકો દ્વારા જે પણ માહિતી થાય છે તેના માટે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણી બધી એપ્લિકેશન ખોલેલી છે, કાં તો કહીએ વેબસાઇટ ખોલેલી છે જ્યાં ખેડૂતોને કયા પાક માટે કઈ કઈ નવી ટેકનોલોજી આવેલી છે તેની માહિતી એ વેબસાઇટ ઉપર આપેલી છે. પ્લસ એ વેબસાઇટમાં જેમ ખેડૂત મિત્રો અત્યારે બધા મોસ્ટલી સ્માર્ટફોન વાપરે છે, તો સ્માર્ટફોનમાં ઘણી બધી એપ્લિકેશન ખેતીને લગતી આવે છે કે જેમાં તમને બતાવે છે કે આવનાર સમયમાં વાતાવરણ 5 દિવસ પછી વાતાવરણ કેવું છે તમારી જગ્યાએનું, અને તમારી જગ્યાએ શું કહેવાય ભેજનો પ્રમાણ કેટલો છે. તો આ બધા પરિબળો જો તમને ચોક્કસ રીતે ખબર હશે તો તમને આ પાકમાં આવનાર જે સ્ટેજ છે તેમાં કેવી રીતના ધ્યાન રાખવું અને કેવી રીતના ચોક્કસ રીતે ઉત્પાદન મેળવવું એની સચોટ માહિતી મળશે. કેમ કે હવે પેલા જેવું નથી રહ્યું કે ઉનાળામાં ગરમી જ પડશે, અને સોરી આપણે જે આ ઉનાળો છે એમાં ખાલી ગરમી જ આવશે, ચોમાસું જેવું નહીં થાય.
હવે તમે જાણો છો કે બધી ઋતુ એકબીજા સાથે ભીડી ગઈ છે, એટલે આવી જે માહિતી આવનાર સમયમાં આવતી હોય, 5 દિવસમાં કોઈ વાતાવરણ બદલાય છે કોઈ જગ્યાએ, તો તમને આ બધી એપ્લિકેશનના માધ્યમથી, જેને આપણે સ્માર્ટ ફાર્મિંગના ઉપકરણો કહીએ છીએ, પછી મોબાઈલ એપ્લિકેશન હોય કે જીપીએસ એપ્લિકેશન હોય કે રોબોટિક્સ કોઈ ડ્રોન હોય, તો આ બધાથી તમે તમારી ખેતરની એક ચોક્કસ રીતે સ્થિતિ શું છે એ જોઈ શકો, અને બદલતા પર્યાવરણ કે બદલતા આવનાર વાતાવરણને ધ્યાનમાં લઈને શું ધ્યાન રાખવું, શું કરવું, એ તમે પ્લાનિંગ કરી શકો. અને આના માટે બધી માહિતી તમારા બધા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. ખેડૂત મિત્રોને હું ચોક્કસ વિનંતી કરીશ કે આ નવી ટેકનોલોજીને અપનાવે, જેથી કરીને તમે જે પણ આ બદલતા પર્યાવરણમાં ઘણીવાર વરસાદ પડી જાય છે ઉનાળામાં, જે બદલતા મોસમનો માર પડે છે ખેડૂતને, અને એના લીધે જે તમારો પાકમાં ગુણવત્તા અને ઉત્પાદન જે ઘટે છે, એના માટે આ માહિતી જો તમે અપનાવશો, આ ટેકનોલોજીને અપનાવશો, તો તમારું ઉત્પાદન ક્યાંક વધારવામાં ખૂબ જ મદદરૂપ પરિબળ બનશે, સાથે સાથે એની ગુણવત્તા પણ સારી આવશે. આ તો તમે જણાવી દીધા છે, પણ વાત એમ છે કે જો જેમ કે તમે કીધું કે જે દવા છે, દવા છાંટવા માટે સ્માર્ટ ફાર્મિંગ તમને જણાવશે કે દવા ક્યારે છાંટવાની છે. પણ આજકાલના જે સમય છે, આજકાલ જે ખેડૂતો છે એ ગો આધારિત ખેતી તરફ વધુ વળી રહ્યા છે, ગો આધારિત ખેતી તરફ વળી રહ્યા છે, ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. તો શું એમાં પણ ફાયદોકારક થાય સ્માર્ટ ફાર્મિંગ? હા, સ્માર્ટ ફાર્મિંગના જે ઉપયોગ છે ખાલી આપણી સાદી ખેતી પદ્ધતિ માટે નથી, તમારું જે ઓર્ગેનિક ખેતી છે એના માટે પણ ઉપયોગી છે. જેમ કે તમે દવાની વાત કરી, તો દવા માટે ઘણીવાર કોઈ પાક માટે પાકમાં નવી જીવાત આવે છે, એના માટે જૂની દવા છે એ એટલી બધી કામ એની અસરકાર નથી, અને એના માટે નવી દવા આવેલી છે માર્કેટમાં. તો આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતોને માહિતી મળે છે કે આ દવાનો ઉપયોગ કરવાથી ઉપદ્રવનું પ્રમાણ ઘટે છે. બીજી વાત રહી તમારી કે આપણી ઓર્ગેનિક જે એગ્રીકલ્ચર, ઓર્ગેનિક જે ખેતી છે, ઓર્ગેનિક ખેતીની અંદર પણ કયા કયા તમારા દ્રાવ્યનો કેટલો પ્રમાણમાં યુઝ કરવો, કેવી રીતના પાકની ગુણવત્તા સુધારવી, એના માટેના ઘણા બધા વિડીયો, એના માટે ઘણા બધી માહિતીઓ ખેડૂતો સુધી આ સ્માર્ટ ફાર્મિંગના જે ઉપકરણો છે તેના સુધી પહોંચાડવામાં આવે છે, જેથી ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ઉપકરણોનો ઉપયોગ પોતાની જરૂરિયાત પ્રમાણે અને પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉપયોગ કરી શકે છે. સરસ વાત છે. અને બીજી મારું એક પ્રશ્ન વધુ એવો પ્રશ્ન એવું છે, જેમ કે તમે પશુધનની વાત કરી, તો પશુધનમાં જેવું એ ડેરી ફાર્મિંગ માટે છે ફક્ત, કે પછી એમાં ગોટ ફાર્મિંગ, શીપ ફાર્મિંગ અને જે માછલીના ખેડૂતો છે, દરિયાઈ ખેડૂતો છે, એમના માટે પણ ફાયદાકારક છે સ્માર્ટ ફાર્મિંગ? મેં અહીંયા જે તમને વાત કરી સ્માર્ટ ફાર્મિંગમાં ડ્રોનનો ઉપયોગ કરીને પશુધનનું નિરીક્ષણ કરવું, એ તો ખેતીની સાથે સાથે જે પશુધનનું નિરીક્ષણ કરતા હોય એના માટે છે. હવે સપોઝ તમારે ખાલી પશુધન ઉપર જ તમારી કૃષિ આધારિત છે, તમે કોઈ ડેરી ફાર્મ છે, કે જેમ તમે વાત કરી કે મત્સ્ય ઉદ્યોગ, મત્સ્ય પાલન કરે છે, બરાબર, તો એના માટે પણ ડ્રોન ઉપયોગી છે. કેવી રીતના? સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારો મત્સ્ય ફાર્મિંગ તમે કરો છો, બરાબર, ઝીંગાની કે કોઈ પણ તમે ફાર્મિંગ કરો છો, તો તમને ખબર હશે કે આ બધાની અંદર ઘણીવાર રોગ જીવાત આવતા હોય, તો એક જ કે 2 દિવસની અંદર તમારું આખું ફાર્મ છે એ સાફ કરી નાખે છે. તો તમને ડ્રોનના માધ્યમથી તમને એક ડ્રોન અને જીપીએસ ના માધ્યમથી તમને તમારા મોટા જે તળાવ છે તેનું એક પિક્ચર મળે કે કયા દિવસે મેં આ ડોઝ આપ્યો હતો, ત્યારે તમારું તળાવમાં જે માછલીઓની કે ઝીંગાની મુવમેન્ટ હતી કેવી હતી, કેટલા જીવી, મતલબ એક તમને ઓવરઓલ પિક્ચર મળે. બીજું કે તમારે દવાનો, જેમ આપણે પાકની અંદર દવાનો ને ખાતરનો છંટકાવ કરવાનો, એવી રીતના અહીંયા પણ આપણે જરૂરિયાત પ્રમાણે દવાનો છંટકાવ કરીએ છીએ, તો કેવી રીતના જે ઝીંગાના કે માછલીના જે તળાવ છે તેની અંદર મુવમેન્ટ વધે છે, ઘટે છે, તેના હિસાબે ડોઝને વધારવો ઘટાડવો, આ જે ડ્રોન છે કે તમારું જે જીપીએસ બેઝ સાધનો છે તે તમારા મોટા મોટા ફાર્મ હોય ત્યાં તમને ખૂબ જ મદદરૂપ કરી શકે છે. શું કામ કે જનરલી મત્સ્ય જે ઉદ્યોગ કરતા હોય, મત્સ્ય ફાર્મિંગ કરતા હોય કે મત્સ્ય ખેતી કરતા હોય ખેડૂતો, તે જનરલી બીજી સાથે સાથે બીજી પ્રવૃત્તિ પણ કરતા હોય. તો એને આના માધ્યમથી તમારા મોટા મોટા તળાવો જે રિમોટ લોકેશન ઉપર છે તેની ચોક્કસ રીતે માહિતી લઈ શકે છે, અને તેના જો કોઈ તમારે સિચ્યુએશન બેઝ ડિસિઝન લેવું હોય તો આના માધ્યમથી ખેડૂતો જલ્દીથી ડિસિઝન લઈ શકે છે. અને ગ્રીન હાઉસ સ્માર્ટ ફાર્મિંગ, ગ્રીન હાઉસ ઓટોમેશન શું છે એના વિશે ઉપર એક પ્રશ્ન મારું એવું છે. અને બીજું એવું છે કે જે ટેરિસ ફાર્મિંગ છે એના માટે સ્માર્ટ ફાર્મિંગ શું તેથી પણ રિલેટેડ છે? ગ્રીન હાઉસની જો વાત કરીએ તો પરંપરાગત ગ્રીન હાઉસ એક આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, જેમાં પર્યાવરણને
પર્યાવરણમાં આવતા જેટલા પણ પરિબળો છે એને નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. જેમ તમે જાણો છો, ગ્રીન હાઉસના લીધે પાકના જે ઉત્પાદન છે તથા એની જે આપણે કહીએ એનું શું કહેવાય તેના ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થાય છે. અને ઘણીવાર આપણે જાણો છો કે પાકને જ્યારે આપણે હાર્વેસ્ટિંગ કરી લઈએ છીએ તો એના અવશેષો રહી જાય છે, તેને આપણે ઘણીવાર બારી દઈએ છીએ, તો એના લીધે પણ ગ્રીન હાઉસનું સર્જન થાય છે. તો સ્માર્ટ ફાર્મિંગના મદદથી તમે તમારા હાર્વેસ્ટિંગ કર્યા પછી જે પણ પ્રોડક્ટ રહી જાય છે, તમારા જે આપણે કહીએ પ્લાન્ટ્સના આપણે પાકના જે અવશેષો રહી જાય છે તેને વ્યવસ્થિત રીતે કલેક્ટ કરીને અને તેનું માર્કેટમાં અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે, જેથી ગ્રીન હાઉસનો ઇફેક્ટ છે ઘણો ઓછો થાય. તો મુખ્યતઃ સ્માર્ટ ફાર્મિંગ છે તે ખેતીના વિભિન્ન પ્રવૃત્તિઓના લીધે જે ડાયરેક્ટલી કાં તો ઇનડાયરેક્ટલી ગ્રીન હાઉસ ગેસમાં જે ઇફેક્ટ થતો હતો તેને ઓછો કરવા માટેનો પ્રયાસ છે. અને ટેરેસ ગાર્ડનિંગ જે લોકો કરે છે એના માટે, અને હોર્ટિકલ્ચરના જે ફ્રૂટ્સ હોય છે, જેમ કે દાડમ છે, સફરજન છે. સફરજન તો ગુજરાતમાં થતું નથી, પણ દાડમ છે, કેળા છે, આની જે ખેતી કરે છે ખેડૂતો, એના માટે પણ સ્માર્ટ ફાર્મિંગ શું ફાયદોકારક છે? સ્માર્ટ ફાર્મિંગ ખેડૂત ભાઈ, સ્માર્ટ ફાર્મિંગ એટલે એવું નથી કે આપણે જે આપણા રેગ્યુલર જે પાકો છે જેમ કે શેરડી, કપાસ, એના માટે જ છે. તે તમે બાગાયતી પાકોમાં પણ ઉપયોગ કરી શકો તથા ફળ ફ્રૂટમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. મુખ્યતઃ સ્માર્ટ ફાર્મિંગનું જો આપણે જૂના સમયનું આપણે ઉદાહરણ લઈએ તો તમે ડ્રીપ ઇરિગેશન શું છે, પાણીનું વ્યવસ્થિત રીતે સંચાલન કરવું, એ એક એક્ઝામ્પલ છે સ્માર્ટ ફાર્મિંગ. આજના સમયમાં તમે સ્માર્ટ ફાર્મિંગને તમે સેન્સર ને બધા ટેકનોલોજી બેઝ ઉપકરણો સાથે લિંક કરીને તમે ભેજનું વાતાવરણ, પાણીની જરૂરિયાત, પછી માટીમાં પીએચ કેટલું છે, એવા બધા પરિબળોને ધ્યાનમાં લઈને તમે હાઈટેક ફાર્મિંગ કરો છો. અને આ હાઈટેક ફાર્મિંગ જનરલી અમુક જે તમારા બાગાયતી પાકો છે, ફળ ફ્રૂટો છે, તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એટલે જ આપણે એને ગ્રીન હાઉસની અંદર કાં તો નાના એક કોમ્પેક્ટ એરિયાની અંદર કરીએ છીએ. ખેડૂત ભાઈઓ, તેઓ હતા આપણા સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીથી ડોક્ટર ઋષિભાઈ કાલારિયા, જેમને અમને જણાવ્યું કે સ્માર્ટ ફાર્મિંગ શું છે અને સ્માર્ટ ફાર્મિંગથી ખેડૂતોને કેવી રીતે ફાયદો થઈ શકે છે. પણ જો તમને અત્યારે પણ એવા ઘણા પ્રશ્નો તમારા મનમાં છે કે ભાઈ અમને અત્યારે પણ એવું પ્રશ્નો છે કે ભાઈ સ્માર્ટ ફાર્મિંગમાં જે પ્રશ્નો અમારા પાસેથી છૂટી ગયા છે કે પછી તમારા પાસે કયા પ્રશ્નો છે સ્માર્ટ ફાર્મિંગ છે નહીં, તો તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમે ઋષિભાઈ કાલારિયા સાથે એ જ પ્રશ્નો ઉપર ફરીથી ચર્ચા કરીશું અને તમને જણાવીશું, તમારા પ્રશ્નોનું ઉત્તર તમને આપીશું. ડોક્ટર ઋષિભાઈ કાલારિયા, કૃષિ જાણ સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.